Hello, my dear friends of 11th Standard Gujarati Medium. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. You are welcome, warmly welcome to my class of English, second language ગુજરાતી મીડિયમ માટે. બરાબર? તો આજે આપણે ચર્ચા કરીશું આપણો જે યુનિટ નંબર 2 છે ટેક્સ્ટબુકની અંદર એનો ફર્સ્ટ લેસન. ઓકે, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમારે પેજ નંબર 16 નંબરનું પેજ નંબર તમારે ઓપન કરવાનું છે. ત્યાં આપણો અહીંયા ફર્સ્ટ લેસન છે. યાદ રાખજો, યુનિટ નંબર 2 ની અંદર 3 લેસન છે. એનો આ પહેલો, દરેક યુનિટમાં 2-3 એ રીતે ચેપ્ટર છે. બરાબર? તો યુનિટ 2 નો ફર્સ્ટ ચેપ્ટર ઓટોફેબ ટેકનોલોજી, આપણે એની અત્યારે વાત કરીશું. બરાબર? આજે તો સૌથી પહેલા એ સમજી લઈએ કે ઓટોફેબ ટેકનોલોજી શું છે. ઓટોફેબ ટેકનોલોજી એક શોર્ટ ફોર્મ છે. એનું આખું નામ છે, અહીંયા મેં લખેલું છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન. બરાબર? ફેબ્રિકેશન એટલે કંઈક બનાવવું. બરાબર? કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું, બનાવવું, એને ફેબ્રિકેશન કહેવાય. ખાસ કરીને ડિઝાઇનિંગના પર્પઝમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે અમુક વસ્તુઓ એવી હોય છે, કોઈ પણ વસ્તુ હોય કે ઇવન કોઈ પણ એપ્લાયન્સની આપણે વાત કરીએ છીએ તો એની એક પર્ટિક્યુલર ડિઝાઇન હોય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કાર છે કે પછી મોબાઈલ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, તો એને કોઈ પણ કંપની બનાવતી હોય એની પહેલાં એનું ડિઝાઇનિંગ કરે અને એ ડિઝાઇન પ્રમાણે પછી આપણે એને બનાવવામાં આવતી હોય છે. બરાબર? તો જ્યારે આ ટેકનોલોજી મીન્સ અત્યારે આપણે વર્તમાન સમયમાં આપણે જીવી રહ્યા છીએ, 2020-21ની સદીમાં આપણે જીવી રહ્યા છીએ, ત્યારે આ કોન્સેપ્ટનું મહત્વ ખૂબ છે. બરાબર? ઇવન પહેલાંથી એવું નથી કે આજકાલની આ ટેકનોલોજી છે, પણ લેસનમાં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં હવે પછી જે કંઈ પણ વસ્તુ બનશે તો એનું ડિઝાઇનિંગ આપણે જાતે કરી શકીશું. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે કંપનીઓ કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇન જાતે એ લોકો કરે અને પછી એ પ્રમાણે પ્રોડક્ટ બનાવે પછી આપણને વેચે. માની લો કે મોબાઈલ છે, તો મોબાઈલના પર્ટિક્યુલર સેમસંગ હોય કે એપલ હોય કે નોકિયા હોય, કોઈ પણ કંપની હોય, એ લોકોએ ડિઝાઇન કરેલા મોડેલ જ એ લોકો બનાવીને પછી એને વેચે છે. પણ ઓટોફેબ ટેકનોલોજીમાં એવું શક્ય બનશે કે મોબાઈલ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનું ડિઝાઇનિંગ વર્ક આપણે ખુદ કરી શકીશું. પછી આપણે બનાવેલી ડિઝાઇન આપણે કંપનીને આપી દેવાની અને એ લોકો પછી એ વસ્તુ આપણી ડિઝાઇન પ્રમાણે બનાવીને આપણને આપશે ને એ પ્રમાણે વસ્તુ વેચી શકશે. બરાબર? આ મોડર્ન ટેકનોલોજી છે. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આપણે એને રીડ કરીશું તો વધારે ખ્યાલ આવશે. પેજ નંબર 16 ઉપર, પેજ નંબર 16 ઉપર એ ચેપ્ટર શરૂ થાય છે. એટલે બધાને વિનંતી છે કે ટેક્સ્ટબુક હાથમાં રાખજો અને ધ્યાન રાખજો લેક્ચર જોતી વખતે. બરાબર? ઇમેજિન યોર સેલ્ફ ઇન કાર શોરૂમ. શરૂઆતના પેરેગ્રાફમાં જ આપણને કહેવામાં આવ્યું છે કે તમે કલ્પના કરો કે કારના શોરૂમમાં છો, ગાડી લેવા ગયા છો, ત્યાં જોવા ગયા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં ઘણી બધી ગાડીઓ જોઈ પણ તમને કોઈ ગમી નહીં, કોઈ ખાસ આમ એકદમ ગમી નહીં. બરાબર? નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. કોઈ ગાડી તમને ગમી નહીં એટલે લીધા વગર તમે ઘેર જતા રહ્યા, ઘરે જઈને કોમ્પ્યુટર ચાલુ કરી અને તમારા મગજમાં, તમારા કલ્પનાની અંદર જે કાર છે, તમારા ઇમેજિનેશન, બરાબર, એ પ્રમાણેની કાર તમે સ્ક્રીન ઉપર ડિઝાઇન કરી જાતે. કોઈ પણ વસ્તુને ડિઝાઇન કરવા માટેના ઘણા બધા સોફ્ટવેર આવે છે, એનાથી આપણે ડિઝાઇન કરી શકાય. તમને લોકોને પણ કદાચ એનું નોલેજ ઓલરેડી હશે, હું માનું છું ત્યાં સુધી. બરાબર? એટલે એ રીતે અત્યારે તો કોમ્પ્યુટર, ઇવન મોબાઈલને પણ આપણે કોમ્પ્યુટરની જેમ યુઝ કરી શકીએ કે મોબાઈલ, અત્યારના જે સ્માર્ટફોન છે એ પણ એક પ્રકારના કોમ્પ્યુટર જ છે. તો એની અંદર પણ ડિઝાઇનિંગ થઈ શકે. એટલે ઘરે જઈને તમે એ રીતે કાર ડિઝાઇન કરી અને પછી શું થયું? એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ધ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર
ડિઝાઇન. પછી આ બનાવેલી ડિઝાઇનને તમને કાર કંપનીને આપી દીધી અને એમને તમે એમ કીધું કે આ પ્રમાણેની ગાડી બનાવો, મારે આ ગાડી જોઈએ છે જે મેં બનાવી છે. બરાબર. હવે કારની આપણે ડિઝાઇન કરી શકીએ પણ જાતે આપણે એને ના બનાવી શકીએ, એટલે એ કામ તો કંપનીનું છે. એટલે કંપનીવાળા થોડાક દિવસ પછી એ ગાડી આપણને બનાવીને પણ આપે છે. તો એ ઓટોફેબ ટેકનોલોજીનો એક મેજિક છે, એ જાદુ છે. Such magic is possible through a process known as automated fabrication. અહીંયા એનું ફૂલ ફોર્મ લખેલું છે. બીજો પેરેગ્રાફ. Automated fabrication or AutoFab is a set of technology that automate the process for building three-dimensional solid object from raw materials. Okay? હવે સપોઝ એવો સવાલ પૂછાય કે what is AutoFab technology, તો આ એની વ્યાખ્યા છે. અહીંયા તમારે અંડરલાઈન કરવાનું છે. બરાબર. બીજા પેરેગ્રાફની પહેલું અને બીજી લાઈન. બરાબર, કે રો મટીરિયલ્સ એટલે કાચા સામાનનો ઉપયોગ કરીને આપણે બનાવેલી ડિઝાઇન પ્રમાણે કોઈ વસ્તુ બનાવવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એને કહેવાય ઓટોમેટેડ ફેબ્રિકેશન. મીન્સ કે ઓટોફેબ ટેકનોલોજી. This industry uses solidification of polymers, powders, and other raw materials, guided by designs drawn on ordinary computers. કમ્પ્યુટર ઉપર દોરેલી ડિઝાઇન પ્રમાણે સોલિડ મટીરિયલનો ઉપયોગ કરીને, ખાસ કરીને જે ધાતુ હોય છે ખાસ કરીને, બરાબર, એનો ઉપયોગ કરીને અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્શન કરવું કંપનીની ફેક્ટરી કાં તો એના ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં. બરાબર. તો એ વસ્તુ આ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં આવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે આ પાવર દરેક વ્યક્તિના હાથમાં આવી જશે. બરાબર. દરેક વ્યક્તિ પોતાને જોઈતી વસ્તુનું ડિઝાઇનિંગ જાતે કરી શકશે. કંપનીએ ખાલી એ ડિઝાઇન પ્રમાણે વસ્તુ બનાવવાની રહેશે. બરાબર. અત્યાર સુધી તો આપણે એવું જોતા આવ્યા છીએ કે કોઈ પણ કંપની હોય એ લોકો એમની રીતે જ ડિઝાઇન બનાવે, એમની જ રીતે ગાડી હોય કે મોબાઈલ હોય કે લેપટોપ હોય કે કમ્પ્યુટર હોય કે એ વસ્તુ બનાવે. બરાબર. અને એમાંથી આપણે પસંદ કરીને આપણે લઈ લેવાની. પણ હવેથી આગળના જમાનામાં એવું નહીં થાય. આપણે જે જોઈએ છે એ વસ્તુનું ડિઝાઇનિંગ આપણે ખુદ કરી શકીશું અને એ જ પ્રમાણેની વસ્તુ આપણને મળી પણ શકશે. ઓકે, એ આ સિસ્ટમનું જાદુ છે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. દરેક કસ્ટમરની નીડ મીન્સ કે જરૂરિયાત યુનિક હોય છે. બરાબર. એટલે એ પ્રમાણે કંપનીઓ હવે વસ્તુ બનાવી શકશે અને ધીમે ધીમે લોકો ટેલેન્ટેડ પણ થતા જશે આ ફિલ્ડમાં. બરાબર. કારણ કે અમુક લોકો એવા પણ મળી આવશે દુનિયામાં કે જે માત્ર ડિઝાઇનિંગનું કામ કરે છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સપોઝ આપણે કોઈક એક એક્ઝામ્પલ હું તમને આપું છું કે કોઈક ખુલ્લી જમીન ઉપર આપણે પ્લોટ લીધો. બરાબર. પછી આપણા મનમાં કોઈ ડિઝાઇન હોય એ પ્રમાણે આપણે મકાન બનાવી શકીએ છીએ. પણ ઘણીવાર આપણે એ ડિઝાઇનિંગ કરવાનું કામ આપણે બહારના કોઈ વ્યક્તિને પણ આપતા હોઈએ છીએ. બરાબર. એ એન્જિનિયર હોય કે કોન્ટ્રાક્ટર હોય, એ એમની રીતે પછી ડિઝાઇન બનાવે, આપણે એને પાસ કરીએ એટલે પછી એ પ્રમાણે મકાન બનાવવાનું એ ચાલુ કરી દે. આવી સિસ્ટમને આપણે ફોલો કરીએ છીએ. સો ફાર એ સિસ્ટમ છે જ, પણ હજી આપણે આગળ જેમ જઈશું થોડાક વર્ષો પછી એવી સિસ્ટમ આવી જશે કે આપણે જ ડિઝાઇનિંગ કરીશું. બનાવવાવાળાએ ખાલી એ ડિઝાઇનને ફોલો કરીને એ પ્રમાણે વસ્તુ બનાવવાની છે. દેટ્સ ઇટ. એને ઓટોફેબ ટેકનોલોજી કહેવાય. અને દરેક વસ્તુમાં એ ટેકનોલોજી લાગુ પડે છે. બરાબર. Okay, inviting the customer into the design, development and production process will lead to unexpected new products. બરાબર. કંપની આ રીતે શું કરશે કે કસ્ટમર્સને ડિઝાઇન બનાવવા માટે ઇન્વાઇટ કરશે, એને ઓવરઓલ પ્રોડક્શનની પ્રોસેસમાં ઇન્વોલ્વ કરશે કસ્ટમરને. બરાબર. ડિઝાઇનિંગ કંપની નહીં કરે, કસ્ટમર ખુદ કરશે. પ્રોડક્શન ખાલી કંપની કરશે. બરાબર. એટલે નવી જ વસ્તુઓ ટોટલી અલગ એક જ કંપનીની પણ છતાંય અલગ દેખાતા મોડેલ્સ આપણને જોવા મળશે માર્કેટમાં. બરાબર.
ઇન AutoFab the customer is co-constructor. આ રીતે આપણે જોઈ શકીએ કે AutoFab ટેકનોલોજીમાં કસ્ટમર જે છે એ co-constructor છે. ખુદ પોતે કંપનીની સાથે સાથે બનાવનાર વ્યક્તિ કસ્ટમર પોતે પણ છે. બરોબર. Now product liability, other risk and patent rights may be shared with the customer. કોઈ પણ કંપની કોઈ નવી વસ્તુ પ્રોડ્યુસ કરે છે તો એના કોપીરાઇટ્સ કાં તો એની પેટન્ટ મેળવી લે છે. પણ હવે એ કોપીરાઇટ્સ અને પેટન્ટ કસ્ટમરની સાથે મળીને કંપની મેળવી શકશે. એટલે એ કોપીરાઇટ અને પેટન્ટ કસ્ટમરના પણ કહેવાશે, ખાલી કંપનીના નહીં કહેવાય. બરોબર. Automated fabrication will have a dramatic impact on society. આ રીતે સમાજમાં ઓટોમેટેડ ફેબ્રિકેશનની એક અલગ જ નવી પહેચાન ઊભી થઈ જશે. બરોબર. અને એની અલગ અલગ ખાસિયતો છે. 4 અહીંયા ખાસિયતો આપણને બતાવવામાં આવેલી છે. પહેલી ખાસિયત છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બરાબર. પહેલી ખાસિયત જે છે ઓટોમેટેડ ફેબ્રિકેશનની એ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. એનો મતલબ એમ થાય કે પહેલાની સરખામણીમાં પ્રોડક્ટની ક્વોલિટી હવે આપણને વધારે સારી મળશે. આગળ વાંચીશું. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. કંપનીએ દરેક કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે વસ્તુ બનાવવાની છે અને જો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે કે હા મેં જે ડિઝાઇન બનાવી એક્ઝેક્ટલી એ જે પ્રમાણે કંપની બનાવેલી છે અને એમાં ડ્યુરેબિલિટી પણ છે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું કહેવાય. બહુ લાંબા સમય સુધી ટકી રહે એવી વસ્તુ છે. કોઈ ટેકનિકલ ફોલ્ટ નથી, એકદમ પરફેક્ટ છે. તો એ કસ્ટમર જ્યારે એનાથી સેટિસ્ફાય થશે ત્યારે એ બીજા કસ્ટમર્સને પણ કહી શકશે કે આ કંપની જે છે એ એક્ઝેક્ટલી આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેના મોબાઈલ બનાવી આપે છે, આપણને ડિઝાઇન એવી બનાવી આપે છે. બરોબર. એટલે એ કંપનીમાં તમે પણ બનાવડાવો તો કંપનીને ફાયદો છે. બરોબર. કસ્ટમરને પણ સામે સારી વસ્તુ મળી જાય છે. One effect is that cars, television, refrigerator, ઘણી બધી વસ્તુ એમાં આવી શકે છે, will last much longer than earlier models. પહેલાના જે મોડેલ્સ હતા આ બધી ગાડીઓના, ફ્રીજના, ટીવીના, મોબાઈલના પણ આપણે કહી શકાય એ પહેલા કરતાં હવે વધારે સમય ટકી શકશે. Therefore, there will be decline in needs for replacement. વારંવાર આપણે વસ્તુઓ જે રિપ્લેસ કરવી પડતી હોય છે, બરાબર, એની એ રિપ્લેસમેન્ટની માંગમાં હવે ઘટાડો થશે. બરાબર. ડિક્લાઇન એટલે ઘટાડો થયો. પછી બીજી એની ખાસિયત છે મોર રિસાયકલિંગ. રિસાયકલનો મતલબ તમને ખબર જ હશે કે જ્યારે જૂની વસ્તુ આપણે એ વસ્તુ જૂની થાય છે ને આપણને નથી જોઈતી ત્યારે આપણે એને તદ્દન ફેંકી નથી દેતા, પણ આપણે એવી શક્યતાઓને શોધીએ છીએ કે એનાથી વધારે સારી કાં તો નવી પ્રોડક્ટ હવે એના સાધન સામગ્રીમાંથી બની શકે છે કે કેમ. એને રિસાયકલિંગ કહેવાય. બરાબર. સો મોર રિસાયકલિંગ એટલે રિસાયકલિંગ પણ વધારે થશે કે વસ્તુઓ જે કંઈ પણ નવી બનશે એમાં માલ સામાન નવો નહીં વપરાય, જૂની વસ્તુઓમાં વપરાયેલો માલ સામાન વાપરીને જ ફરીથી નવી વસ્તુઓનું પ્રોડક્શન થશે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stock. અહીંયા પણ એ જ વસ્તુ એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવેલી છે કે માની લો કે તમારી પાસે જૂનું ટોસ્ટર છે, બરોબર, તો એ જૂના ટોસ્ટરને ફેંકી દેવા ના કરતા એ જૂનું ટોસ્ટર ડાયરેક્ટ કંપનીને આપણે પાછું આપી દેવાનું રહેશે અને એને ડિઝાઇન પણ આપણે આપવાની રહેશે અને આપણી પાસે જે અવેલેબલ મટીરિયલ છે એ જ કંપની યુઝ કરશે અને આમાંથી નવી વસ્તુ બનાવશે. તો એનો ફાયદો એ થશે કે રો મટીરિયલનો બચાવ થશે, પ્લસ કોસ્ટ વાઇઝ આપણને કિંમત સસ્તી પડશે કારણ કે ડિઝાઇન આપણે આપીએ છીએ. બરાબર. રો મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. કંપનીએ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તુ બનાવવાની છે તો આપણે એની જ કિંમત ચૂકવવાની છે. એટલે રિસાયકલિંગનો પણ આ રીતે આપણને ફાયદો થશે. There will be recycling of materials in new ways. આ રીતે નવી નવી રીતે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે રિસાયકલિંગ થતું રહેશે. This will be a great compensation to environment.
કમ્પેન્સેશન એટલે વળતર કહેવાય, બરાબર. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. આ રીતે પર્યાવરણને સારું એવું વળતર મળશે. પર્યાવરણ બચી જશે અને જે પર્યાવરણમાંથી જે પર્યાપ્ત વસ્તુઓ આપણે જે વાપરીએ છીએ એનો બચાવ થશે, એટલે પર્યાવરણનો બચાવ થશે એમ કહેવા માંગે છે અહીંયા, બરોબર. પછી ત્રીજી ખાસિયત છે ઓટોફેબ ટેકનોલોજીની, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, બરાબર. ગામડામાં રહેતા લોકો, દૂર દૂરના જે નાના શહેરો ગામડામાં રહેતા વર્કર્સ જે છે એમનો જમાનો પાછો આવી જશે. અત્યારે એવું જોવામાં આવે છે કે ગામડામાં રહેતા લોકો જનરલી ખેતી કરતા હોય છે, પણ એવું નહીં. ભવિષ્યમાં ગામડામાં રહેતા માણસો પણ જો અગર એ ખેતી ના કરતા હોય તો આ બિઝનેસમાં એ લોકો પોતે પણ જોઈન થઈ શકશે, બરોબર. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. કોઈ પણ વસ્તુનું માસ પ્રોડક્શન નહીં થાય, કારણ કે દરેક કસ્ટમર માટે વસ્તુ અલગ અલગ બનાવવાની છે, એટલે મોટી મોટી ફેક્ટરીઓ અદ્રશ્ય થઈ જશે. નાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અસ્તિત્વમાં આવશે અને એ નાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એ આપણને ગામડામાં જોવા મળશે, બરોબર. ઓકે, they will be replaced by smaller and community based facilities. બરાબર, એ અસ્તિત્વમાં આવશે જે જનરલી ગામડામાં આપણને જોવા મળતી હોય છે એની વાત છે અહીંયા. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. બરાબર, માણસોનો જે એફર્ટ્સ જે જોઈતો હોય છે, ઓકે, એ એફર્ટ્સ એટલે કે મેન પાવર, એની ડિમાન્ડમાં ઘટાડો થઈ જશે. ઓછા વ્યક્તિઓથી કામ ચાલી જશે, એટલે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પણ નાના થઈ જશે અને નાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એ ગામડાઓમાં ચલાવવા શક્ય છે, બરોબર. એટલા માટે ગામડામાં પણ ઇન્ડસ્ટ્રીના યુનિટ્સ તમને જોવા મળશે. Then the customers may be served better by local owner and operator of a manufacturing shop. એક નાની અમથી દુકાન છે સપોઝ, બરોબર, તો ત્યાં પણ એવી શક્યતા છે કે ત્યાં પણ કોઈક વસ્તુનું પ્રોડક્શન થઈ રહ્યું છે. એવા દ્રશ્યો પણ આપણને ભવિષ્યમાં જોવા મળશે. Thus, the factories will become decentralized and naturally talented village craft workers will be back with a bang. બરોબર, ફેક્ટરીઝ, મોટી ફેક્ટરીઓ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, એના ટુકડા થઈ જશે. ટુકડા ઇન ધ સેન્સ એ બધી નાના યુનિટ્સમાં વહેંચાઈ જશે અને ઇવન નાના ગામડાઓમાં પણ એ જોવા મળી જશે. અને એનો સીધો ફાયદો વિલેજ ક્રાફ્ટ વર્કર, ગામમાં રહેતા લોકોને થશે. એ લોકોને રોજગારી મળશે, બરોબર, જે ખરેખર ખૂબ જરૂરી છે, બરોબર. એના પછીની ખાસિયત છે ઓટોફેબ ટેકનોલોજીની ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એકચ્યુઅલી, બરોબર. તો મેડિકલ ક્ષેત્રે પણ આના કારણે ક્રાંતિ આવશે. જે દવાઓ અને ઓપરેશન માટેના ઓજારો જે છે એના ક્ષેત્રમાં પણ ક્રાંતિ આવશે. કેવી રીતે આપણે જોઈએ. Soon the scale of autofab will shrink to nanostructure level. બરાબર, ઓટોફેબ ટેકનોલોજીનું લેવલ એકદમ નેનોસ્ટ્રક્ચર લેવલનું થઈ જશે. Then the size of the newly manufactured medical instrument will be no longer than a drug molecule. કોઈ પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય જે અત્યારે મોટા મશીનો આપણે જોઈએ છે દવાખાના કે હોસ્પિટલમાં જઈએ તો, ત્યારે મીન્સ ભવિષ્યમાં આ બધા મશીનો સાવ મોલેક્યુલ લેવલના, સાવ નાના લેવલના મશીનો થઈ જશે અને જે માણસની બીમારી પણ દૂર કરી શકશે અસરકારક રીતે. તો ઓટોફેબ ટેકનોલોજીમાં આ વસ્તુ પણ એનો પણ સમાવેશ થયેલો છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. માણસના શરીરમાં, બાયોલોજીમાં તમે આ સેક્શન ભણ્યા હશો કે જે અમુક કોષો એવા હોય છે માણસના શરીરમાં જેનો દરરોજ નાશ થતો હોય છે અને દરરોજ એની જગ્યાએ નવા બનતા હોય છે. આવું આવે છે બાયોલોજીમાં ભણવાનું. તો એવા મશીનો કે જે અમુક માણસનામાં કદાચ એવી ડિફેક્ટ હોય બોડીમાં કે જે ટિશ્યુ હોય છે, જે કોષ છે એનો નાશ થાય છે પણ નવા બનતા નથી, તો એવા ટિશ્યુને રેટિફાય કરવાનું મીન્સ કે નવા બનાવવાનું કામ આ એકદમ સાવ નાની સાઇઝના મશીનો દ્વારા થશે.
બરોબર, એ ખૂબ જ રિમાર્કેબલ અચીવમેન્ટ કહેવાય. એન્ડ ઇવન રિવર્સલ ઓફ ધ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. જે ટિશ્યુ એકદમ ડીકે મીન્સ કે એનું નાશ થવાની પ્રક્રિયા ચાલી રહી છે શરીરમાં, એને અટકાવવાનું કામ પણ આ મશીનો કરી શકશે. જો એ સાવ નાની સાઈઝનું મશીન માણસના શરીરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે તો ધી એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. માણસનું જીવન ધોરણ જે છે, કાં તો એનો જે કહેવાય ને કે લાઈફ સ્પેન, એના જીવવાનો જે ગાળો જે છે, સરેરાશ જે ગાળો છે એ પણ વધશે. કદાચ એવું પણ થઈ શકે કે ભવિષ્યમાં માણસ કમ્પેરેટિવલી વધારે જીવી શકશે ઓટોફેબ ટેકનોલોજીના મારફતે. કારણ કે ઉંમર વધવાની સાથે જે ડિફેક્ટ્સ આવે છે શરીરમાં એ નહીં આવે. બરોબર, સાયન્સ જે છે એક પ્રકારનો જાદુ છે, મેજિક જેવી વસ્તુ છે. એટલે કદાચ આવી વસ્તુઓ પણ શક્ય બની શકે છે કે જેમાં માણસનું ઓવરઓલ સરેરાશ આયુષ્ય આખું જે છે એ વધી જાય. બરોબર, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહેવાય. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અહીંયા સાથે સાથે એ પણ લખેલું છે કે જે ઓલરેડી વ્યક્તિઓ ઘરડા થઈ ગયા છે એમની હેલ્થ ઇમ્પ્રૂવ થશે. બરોબર, it is likely that people will gain the ability to painlessly redesign their bodies. એવું પણ શક્ય છે કે વ્યક્તિ પોતે મશીનોની હેલ્પથી કાં તો ટેકનોલોજીની મદદ વડે પોતાના શરીરનું પુનર્સર્જન કરી શકશે, જેની પાસે ટેકનોલોજી અને નોલેજ હશે તો. આવા અમુક એક્ઝામ્પલ્સ આપણે હોલિવૂડના મૂવીઝમાં જોતા હોઈએ છીએ. તમે જોયું હશે કદાચ, તમે એવા ઇંગ્લિશ મૂવીઝ જોતા હશો તો, કે વ્યક્તિ પોતે આખા શરીરનું રીડિઝાઇનિંગ ટેકનોલોજીની મદદથી કરી શકે છે. બરાબર, તો બહુ રિમાર્કેબલ એચિવમેન્ટ કહી શકાય. જેમ સમય આગળ વધે છે એમ આ બધું શક્ય છે. આપણે શક્યતાને તો નકારી ના જ શકીએ કે આવું ઇમ્પોસિબલ છે, એવું તો આપણે ના જ કહી શકીએ. બરાબર, કારણ કે કોઈએ નહોતું વિચાર્યું આજથી 20 વર્ષ પહેલાં કે આ ટાઈપના સ્માર્ટફોન પણ આપણી પાસે હશે જે અત્યારે છે, જેની અંદર આપણે ફોન કોલ પણ કરી શકીએ છીએ અને મેસેજ પણ જોઈએ છે, ઇન્ટરનેટ પણ એની અંદર સર્ફ થાય છે, ટીવી ચેનલ પણ એની અંદર જોવાય છે. બરાબર, અને કોઈ નવી જગ્યાએ જવું હોય તો જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે રસ્તો પણ શોધી શકીએ છીએ. એટલા લેવલના જ્યારે સ્માર્ટફોન આપણી પાસે અવેલેબલ છે, જે આજથી 20 વર્ષ પહેલાં આપણે વિચાર્યું પણ નહોતું. તો એનો મતલબ એમ કે ટેકનોલોજી અને સાયન્સ દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી. બરાબર, હા, એવું ચોક્કસપણે કહી શકાય કે સાયન્સ આપણને અમરત્વ ના આપી શકે. કોઈ માણસો મરવાના બંધ થઈ જાય એવું તો શક્ય નથી સાયન્સથી. પણ હા, એનું સરેરાશ આયુષ્ય વધી શકે છે અને હેલ્થ કન્ડિશનમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ પણ આવી શકે છે. એનું જ એક્ઝામ્પલ આપણે અત્યાર સુધી જોયેલું છે કે સરેરાશ આયુષ્યની વાત આપણે કરીએ છીએ તો જ્યારે આપણને આઝાદી મળી 1947માં, ત્યારે જ્યારે ગણતરી કરવામાં આવી કે ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું, તો બહુ ઓછું હતું, 40 વર્ષ કરતાં પણ ઓછું હતું. અત્યારે સરેરાશ આયુષ્ય આપણું લગભગ 68 કે 69 વર્ષ જેટલું છે. તો આટલો બધો વધારો આટલા વર્ષમાં નોંધાયો છે. ઓકે, તો આ જ પેટર્નથી આપણે આગળ વધીશું સાયન્સમાં, તો સરેરાશ આયુષ્યમાં ઓર વધારો પણ જોવા મળી શકે છે અને સાથે સાથે માણસની હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આપણને ઓબ્ઝર્વ કરવા મળી શકે છે. બરાબર છે. પછી એની આગળનું પેરેગ્રાફ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ રીતે નાટકીય ફેરફારો આપણને જોવા મળી શકે છે ઓટોફેબમાં. It is believed that after some years, a small mountaintop community could be self-sufficient with a collection of rock fabricators and a solar power generator. બરાબર, ભવિષ્યમાં કદાચ આપણને એમ જોવા મળી શકે છે કે પહાડી એરિયામાં રહેતા લોકો, કાં તો દૂર દૂર રહેતા લોકો, જે લોકો એમની પાસે એજ્યુકેશન નથી, એટલું બધું નોલેજ પણ એટલું બધું છે નહીં, પણ ભવિષ્યમાં હશે. કદાચ ત્યાં અત્યારના જમાનામાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એમની પાસે ઇલેક્ટ્રિસિટી અગર નથી અત્યારના જમાનામાં, તો ભવિષ્યમાં એ લોકો પોતે પોતાની ટેકનોલોજીથી પોતાના સોલર પાવર સ્ટેશન દ્વારા એ નાનકડા માઉન્ટેનિયસ એરિયામાં, પહાડી એરિયામાં પોતાનું જનરેટર વસાવીને, કાં તો પોતાનું પાવર સ્ટેશન વસાવીને સોલર ટેકનોલોજી દ્વારા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પેદા કરતા હશે,
ભવિષ્યમાં. બરાબર, તો એ પણ શક્ય છે. હવે છે લાસ્ટ પેરેગ્રાફ આ રીતનો. As the methods of AutoFab advance, the form of raw material will be unimportant. ઓકે, એટલે રો મટીરિયલનું જે સ્વરૂપ જે છે એ એટલું બધું માયને નહીં રાખે ભવિષ્યમાં, પછી એટલું બધું મહત્વનું નહીં રહે. બરાબર છે, કારણ કે આપણે આગળ રિસાયકલિંગની વાત કરી તો એ રિસાયકલિંગ વડે જ ઘણી બધી વસ્તુઓ નવી બની જશે. પછી જો કદાચ જરૂરી લાગશે તો જ આપણે રો મટીરિયલ કાચા સામાનનો ઉપયોગ કરીશું, અધરવાઇઝ એનું એટલું બધું મહત્વ નહીં રહે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. બરાબર, મોલેક્યુલર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આપણે ઇવન રો મટીરિયલનો પણ ઉત્પાદન કરી શકીશું. બરાબર છે, કે જે સાવ નકામું થઈ ગયું છે જે મટીરિયલ, જેને આપણે ભંગારની હાલતમાં આવી ગયું છે, આપણે એવું કહી શકીએ છીએ, તો એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીશું ટેકનોલોજી દ્વારા. Plastic milk jugs and the last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. એના એક્ઝામ્પલ આપેલું છે કે જે પ્લાસ્ટિકની બોટલો આપણે આમ જ પ્લાસ્ટિકના ડબલાઓ કે બોટલો કે આમ જ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, બરોબર. કાં તો પછી આપણી બાઇકમાં કે ગાડીમાં કોઈ ટ્યુબ પંક્ચર થઈ ગઈ હોય છે તો આપણે એને ફેંકી દઈએ છીએ. તો એવી ફેંકી દેવા લાયક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ શક્ય છે કે આપણે નાનકડો અમથો નાઇટ લેમ્પ આપણે જાતે એને બનાવી શકીએ. બરાબર, એટલે કંઈ પણ સાવ ફેંકી દેવા જેવી વસ્તુ પણ આપણને આ રીતે ઉપયોગમાં આવી શકે છે. આગળ છે, highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. આ રીતે AutoFab ટેકનોલોજી આપણી તમામ જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ બની જશે એવી આપણે આશા રાખીએ છીએ. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ રીતે આપણે સાયન્સનો અને સાથે સાથે મ્યુઝિક, આર્ટ એ તમામ ક્ષેત્રોનો સુવર્ણ યુગ શરૂ થશે એવી પણ આપણે AutoFab ટેકનોલોજીના માધ્યમથી આશા રાખી શકીએ છીએ. But the open question is whether people want such freedom and will rejoice in it. બરાબર, ઓપન ક્વેશ્ચન એ છે, અમુક લોકોના દિમાગમાં આવો ક્વેશ્ચન એ છે કે શું આ એક ખરેખર જોવા જાવ તો એક ફ્રીડમ છે, પણ શું ખરેખર આવું ફ્રીડમ આપણને જોઈએ છે? આ પ્રશ્ન પૂછવા જેવો છે. કે પછી આપણે કંપનીઓ ઉપર જ ડિપેન્ડન્ટ રહેવા માંગીએ છીએ કે એ લોકો જે બનાવે એમાંથી પસંદગી કરીને આપણે લઈ લઈશું. બરાબર, આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. જો આપણને એવી સ્વતંત્રતા જોઈતી હોય કે ના, આપણને આપણે જોઈએ એવી જ વસ્તુઓ મીન્સ બનવી જોઈએ માર્કેટમાં, બરાબર, તો AutoFab ટેકનોલોજીને સફળતા મળી શકે એમ છે. બરાબર, એટલે એ ફ્રીડમ જે છે એ આપણે એક્સેપ્ટ કરવા માંગીએ છીએ તો AutoFab ટેકનોલોજી ડેફિનેટલી સફળ થશે, બરાબર, નહીં તો સફળ ના પણ થાય. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. ખૂબ જ સરસ મજાનું સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે કે વ્યક્તિને લાઈફમાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ પ્રાપ્ત કરવાથી સેટિસ્ફેક્શન નથી મળતું. અલ્ટિમેટ સેટિસ્ફેક્શન તો એને કહેવાય કે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુને બીજે ક્યાંકથી પ્રાપ્ત કરવા કરતાં આપણે એને જાતે જ બનાવીએ, એ જ સાચું સેટિસ્ફેક્શન છે ખરેખર. બરોબર, કારણ કે સો ફાર આપણે અત્યાર સુધી તો એવી જ લાઈફ જીવીએ છીએ કે જે વસ્તુ આપણને જોઈએ છે એ આપણે ક્યાંકથી પ્રાપ્ત કરી દઈએ છીએ, ક્યાંક તૈયાર બનાવેલી હોય કંપનીમાં જઈને એના શોરૂમમાંથી આપણે પસંદ કરીએ છીએ કે આવું મોડેલ ને આવો કલર, પછી આપણા બજેટમાં એ બેસતું એટલે આપણે એને લઈ લઈએ. પણ આગળનું સ્ટેજ એ છે કે એવું નહીં કરવાનું. જે વસ્તુ આપણને જોઈએ છે એ ક્યાંકથી જઈને પસંદ કરવા કરતાં આપણે જાતે જ એનું કમસે કમ, ભલે મેન્યુફેક્ચરિંગ ના કરીએ પણ કમસે કમ એનું ડિઝાઇનિંગ તો આપણે જ કરીએ, તો એ અલ્ટિમેટ સેટિસ્ફેક્શન છે. ત્યારે આપણને જે સેટિસ્ફેક્શન મળે છે એના કરતાં પણ
સૌથી હાઈએસ્ટ લેવલનું સેટિસ્ફેક્શન તો એ કહેવાય કે જેમાં આપણને જોઈતી વસ્તુના પ્રોડક્શનમાં આપણે ખુદ ભાગ ભજવ્યો હોય. બરાબર? તો એ ખૂબ જ સરસ મજાનું સ્ટેટમેન્ટ અહીંયા છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. સૌથી મોટી ચેલેન્જ માનવજાત માટે એ છે કે કોઈ પણ વસ્તુ આપણે જે બનાવીએ છીએ કાં તો જે માર્કેટમાંથી પ્રાપ્ત કરીએ છીએ એનો મિનિંગફુલ આપણે યુઝ કરીએ છીએ કે નહીં, એ સૌથી મોટી ચેલેન્જ છે. આ પણ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે. કારણ કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે વસ્તુઓ તો બહુ અવેલેબલ છે અત્યારની દુનિયામાં, પણ એનો ઉપયોગ મિનિંગફુલ નથી. બરાબર? એનો એકદમ માની લો કે એક કોમન એક્ઝામ્પલ, આમ કોઈ 16-17 વર્ષના કે 15 વર્ષના બાળક મીન્સ કોઈ હોય ટીનેજર, કોઈ વ્યક્તિ, છોકરો હોય ખાસ કરીને, બરાબર, એને પૂછવામાં આવે, એની પાસે સપોઝ મોબાઈલ હોય અને એને પૂછવામાં આવે કે આ મોબાઈલનો તો શું ઉપયોગ કરે, તો એમ કહે છે પબજી રમવા માટે. હવે કોમન સેન્સની વાત છે કે મોબાઈલ શું પબજી રમવા માટે હોય છે? ના, મિનિંગફુલ યુઝ નથી એ. બરાબર? કોઈ છોકરો એવો જવાબ આપે પબજી રમવા માટે મેં મોબાઈલ લીધો છે 15,000નો, તો એ 15,000 રૂપિયા જે છે એ કંઈ પબજી રમવા માટે ના બગાડે. એ એનો મિનિંગફુલ ઉપયોગ નથી. મિનિંગફુલ ઉપયોગ, કારણ કે મોબાઈલ ફોનની અંદર ઘણા બધા ફીચર્સ છે, તો તમે બધા ફીચર્સનો એવી રીતે ઉપયોગ કરો કે જેથી તમારા ગ્રોથમાં એ કામમાં લાગે, તમે એની અંદરથી કોઈ જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ઇન્ટરનેટ અવેલેબલ છે તો એના યુટ્યુબ વિડીયોમાંથી કંઈકનું કંઈક તમે શીખી શકો છો. જે રીતે અત્યારે તમે જે બધા લેક્ચર્સ અટેન્ડ કરો છો તમારા સબ્જેક્ટના, બરાબર, તો એ પણ મોબાઈલમાંથી ઉપયોગ કરો, તો એ મિનિંગફુલ ઉપયોગ કહેવાય કે અભ્યાસ માટે પણ તમે મોબાઈલનો યુઝ કરો છો. એ સિવાયની અન્ય જ્ઞાન પ્રાપ્તિ માટે પણ તમે એનો ઉપયોગ કરો છો. કોલિંગ માટે, બરાબર, સોશિયલ મીડિયાનો જે ઉપયોગ આપણે કરીએ છીએ, ફેસબુક કે વોટ્સએપ કે ટ્વિટર કે લિંક્ડઇન, આ બધી વેબસાઇટો, સોશિયલ સાઇટ્સ, બરાબર, એનો જ્ઞાન પ્રાપ્તિ માટે અને નોલેજનું શેરિંગ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને મિનિંગફુલ ઉપયોગ કહેવાય. બરાબર? તો એ માણસ જાત સામેની અત્યારની સૌથી મોટામાં મોટી ચેલેન્જ છે કે વસ્તુઓ તો બહુ બધી અવેલેબલ છે આપણી પાસે, પણ શું આપણે એનો મિનિંગફુલ ઉપયોગ કરીએ છીએ? જો હા, તો પછી ઓટોફેબ ટેકનોલોજી સક્સેસફુલ છે. ઓકે, સો ધેટ્સ ઇટ. લેસનનું રીડિંગ અહીંયા પૂરું થાય છે. બરાબર? ગ્લોસરી એનું રીડિંગ કરી લેજો, 2-3 વખત વાંચજો તો જ તમને યાદ રહેશે. ખૂબ સરસ મજાનો લેસન હતો. બરાબર? અને એ પછી પણ જો અગર કોઈ ડાઉટ રહેતો હોય તો યુ કેન ઓલવેઝ કન્વે યોર ડાઉટ ટુ મી બાય સેન્ડિંગ મેસેજ, રાઈટ? એના પછી સેકન્ડ રીડ આપણે વાંચીશું, પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, પણ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. બાય બાય.